નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ ડાંગ સાંસદે આજે ધરમપુર સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા મચી દોડધામ। નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો। વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। દમણમાં ભારે વરસાદ, નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં થોડા સમય સુધી ભરાયા પાણી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ ડાંગ સાંસદ આજે ધરમપુર સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા દોડધામ મચી ગઈ હતી। સરકારી હોસ્પિટલમાં અનેક ત્રુટીઓ સામે આવી। સ્વચ્છતાનો અભાવ, 2 માસથી આઈસીયુ વોર્ડ બંધ તેમજ એમઆરઆઈ અને સીટી સ્કેન માટે પણ દર્દીઓએ બહાર જવાની ફરજ પડતી હોવાની ફરિયાદે સામે આવી હતી। ધવલ પટેલે આરએમઓને બોલાવી દર મહિને આરોગ્ય સમિતિની બેઠક યોજાઈ સંકલનમાં રહી તેમના પ્રશ્નો રજૂ કરવા તેમજ આવનારા દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે ઘટતું કરવા સૂચના આપી છે તેમજ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો। कहीं अर्जेंट में कहीं आई हमारा मैनेजर अटेंडेंस बताओ कि कितना डॉक्टर यहाँ हाजिर से कितना नर्स हाजिर से कितनी स्टाफिंग विजिट में हां मैं गंदगी तो जो हम हेलो अमित 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 राकेश નથી બીજી આજે તો મુझे રાજકોટ છે ભાઈ મને આપણે એક્ઝિસ્ટિંગ આઈસીયુ પર નથી આઈસીયુ માં નથી एक्चुअली सर आईसीयू नीचे ये તમે અર્જુનભાઈ જરા કોર્ડિનેટ કરો પણ તમે આઈસીયુ આપણું કાર્યરત નથી તો તમારે અર્જુનભાઈ કોઈને જણાવો તો પ્લાન સમિતિમાં નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો છે। હાઈવે પર ભરાયેલા પાણીમાં પટકાતા બાઇક સવાર પતિ અને પત્નીનું મોત નીપજ્યું। વાપી બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરની જીવલેણ અકસ્માતની ઘટના બની છે। બલીઠા નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। પાણી નિકાલની વ્યવસ્થાનો અભાવના કારણે ખાડાવાળા હાઈવે પર ભરાયેલા પાણીમાંથી બાઇક પર જતા દંપતી નીચે પટકાયા હતા। પાણીમાં પટકાયેલા દંપતી ડમ્પર નીચે આવી જતા બંનેના કરુણ મોત નીપજ્યું હતું। હાઈવે પર ભરાતા પાણી અને અકસ્માતના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ओए बेटा आओ तो ए जाना है तो लड़के
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આઉટ જોઈ શકશો. વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. દમણમાં ભારે વરસાદ, નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં થોડા સમય સુધી ભરાયા પાણી. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી વાપી નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. વાપી બલીઠા નજીક હાઈવે પર પાણીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દર્દીઓને લેવા જઈ રહેલી એક એમ્બ્યુલન્સ પણ હાઈવે પર ભરાયેલા પાણીમાં ફસાઈ હતી. ભારે વરસાદથી નેશનલ હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં ભારે વરસાદ, નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં થોડા સમય સુધી ભરાયા પાણી. બાદ ફરી આપનું સ્વાગત છે. દમણમાં ભારે વરસાદ, નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં થોડા સમય સુધી પાણી ભરાયા. દમણના ખારીવાડ આઈસ ફેક્ટરી રોડ વિસ્તારમાં પાણી, અમર અકબર એન્થોની અને તારા ટેરેસ બિલ્ડિંગમાં પાણી ભરાયા હતા. લોકોના વાહનો પણ પાણીમાં ડૂબ્યા હતા. ભારે વરસાદના કારણે પ્રદેશમાં જનજીવન પ્રભાવિત થયું છે. મને મારો છોકરો લેડીઝ આખી ઘૂસી ગયા હવે ગાડી જગી રહ્યો ને ये कहेगा अभी ये कार वाला जाएगा इधर से
इधर गड्ढा है। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 થી 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આથી ઉમરગામમાંથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. સંજાન નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સવારથી વરસાદ વરસ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ ડાંગ સાંસદે આજે ધરમપુર સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા મચી દોડધામ. નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો. વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. દમણમાં ભારે વરસાદ, નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં થોડા સમય સુધી ભરાયા પાણી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.